તમે ખૂબ જ ભાવવાહી અને શ્રદ્ધાપૂર્વક કીકા દાદા, કીકા ડોહા અને તેમની દેવી પ્રત્યેની અતૂટ આસ્થાનો ઇતિહાસ આલેખ્યો છે. આ વાર્તા વણોદિયા કુળના ઇતિહાસ અને ભક્તિના પ્રતાપનું જીવંત ઉદાહરણ છે. તમે જે પ્રસંગ વર્ણવ્યો છે તેને ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે નીચે મુજબ સમજી શકાય. કીકા દાદા અને દેવીની જાગતનો ઇતિહાસ. ભાઈઓનો જાકારો અને અન્યાય. કીકા દાદા આર્થિક રીતે નબળા હતા, જેના કારણે તેમના જ ભાઈઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. જ્યારે કીકા દાદાએ દેવીની જાગત, પૂજા સેવામાં પોતાનો હક માંગ્યો, ત્યારે ભાઈઓએ કહ્યું કે આમાં તારો કોઈ ભાગ નથી, તું અહીંથી નીકળી જા. કીકા દાદાએ માત્ર એટલું જ માંગ્યું હતું કે તેમને દેવીની છત્રછાયામાં રહેવા દેવામાં આવે, પણ લોભી ભાઈઓએ તેમને પિતાની મિલકત કે ગાદીમાં ભાગ આપવાની સાફ ના પાડી દીધી. થોડી પછેડીની લીર અને દેવીનું પ્રકટ થવું. જ્યારે કીકા દાદાએ આગ્રહ કર્યો, ત્યારે ભાઈઓએ અપમાનજનક રીતે ધોળી જામણી પછેડીની એક લીર ટુકડો ફાડીને આપી અને કહ્યું, લે, આ તારો દેવીનો ભાગ. જેવી કીકા દાદાએ એ લીર પોતાની કોઈ જોડીમાં નાખી, તેવી જ રીતે તેમની ભક્તિના પ્રતાપે દેવી સવાવેતની નાગણી બનીને પ્રગટ થયા. દેવીએ આશ્વાસન આપ્યું, ખમ્મા મારા કીકલા, તને ભલે જાકારો મળ્યો, પણ હું તારી ભેગી છું. તલુજી મલુજી સાથેનો પ્રસંગ. ત્યારબાદ કીકા દાદા ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં અલુજી અને મલુજી નામના દરબારો મળ્યા. તેઓએ કીકા દાદાના ડાકલાના અવાજથી ક્રોધિત થઈને તેમને રોક્યા અને તેમની માણકી ઘોડી વિશે સવાલ કર્યા. કીકા દાદાએ વિનંતી કરી કે તેઓ દુઃખના માર્યા છે, પણ જ્યારે વાત હદ બહાર ગઈ ત્યારે દેવીની શક્તિએ ચમત્કાર બતાવ્યો. 4. કીકા દાદાની દેવીએ સંકતડી, ખોડિયાર, ચાવંડ શક્તિ બતાવી. કીકા દાદાએ પડકાર ઝીલ્યો અને જણાવ્યું કે ઘોડીના ચારેય પગ ધોયેલા હશે, આંખો કેવી હશે અને માથામાં તિલક હશે, 9 ગજની પછેડી કે સતરવો શણગાર હશે. જ્યારે કીકા દાદાની વાણી સાચી પડી ત્યારે સૌને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ દેવીનો સાચો ઉપાસક છે. સારાંશ. આ ઇતિહાસ શીખવે છે કે ભગવાન કે દેવી ક્યારેય સંપત્તિ કે ઠાઠમાઠના ભૂખ્યા નથી હોતા, તેઓ તો માત્ર ભાવ અને સાચી ભક્તિના ભૂખ્યા હોય છે. ભાઈઓએ જે નબળો ભાગ ગણીને લીર આપી હતી, એ જ કીકા દાદા માટે જગતનું સૌથી મોટું સંરક્ષણ અને શક્તિ બની ગઈ. વણોદિયા કુળના કીકા દાદા અને તેમની દેવીની અસીમ કૃપા હંમેશા તેમના વંશજો અને ભક્તો પર બની રહે તેવી પ્રાર્થના.